નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વનરાજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા પર્યાવરણ પ્રેમીઓ થયા ખુશ। ભચાઉ નગરપાલિકા દ્વારા હાથ ધરાયા પ્રજાની સુખાકારી માટેના વિકાસ કાર્યો। તો માથાના દુખાવાથી ત્રસ્ત અભિનેતા ઋત્વિક રોશન પહોંચ્યો ભુજની લેવા પટેલ હોસ્પિટલ। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। ભચાઉના શ્રી રાજરાજેશ્વરી રાજલધામ ખાતે સંત કન્યાગિરી બાપુએ પ્રખર તાપમાં અગ્નિ વચ્ચે રહી મૌન સાથે માત્ર પાણી પરનું અનુષ્ઠાન શરૂ કર્યું છે। જોઈએ રાજેશ ગોસ્વામીનો રિપોર્ટ। ભચાઉ પાસે આવેલા રાજરાજેશ્વરી શ્રી રાજબાઈમાં ધામ, જેમાં અવિરત ભજન ગંગા ઉપરાંત ભૂખ્યાને ભોજન માટે અન્ન ક્ષેત્ર ચાલુ છે। કવિ પાલુ ભગત તરીકે ઓળખાતા ભજનાનંદી પાલુભાઈ ગઢવી દ્વારા સેવા કાર્ય ચાલી રહ્યા છે। ત્યારે અવારનવાર આ ધામ ખાતે ધાર્મિક પ્રવૃત્તિઓ ધમધમે છે। તેવામાં આ ધામ ખાતે ઉનાળાના પ્રખર તાપમાં જ્યારે બહાર પણ નીકળી શકાતું નથી, ત્યારે આ પાવન ધરતી કે જ્યાં અનેક સાધુ ભગવંતો આવે છે, ત્યાં કનૈયાગીરી બાપુ નામના એક સંતે ધમધોકતા તાપમાં આજુબાજુ અગ્નિ પ્રગટાવી 21 દિવસનું માત્ર પાણી પર રહી મૌન સાથેનું અનુષ્ઠાન આદર્યું છે। ત્યારે રાજલધામના સેવકો પણ તેમની સેવામાં ખડે પગે ઊભા છે। સાંભળી રાજલધામના પાલુભાઈ ગઢવીની લાગણી। આપ બધું વિસ્તાર સાથે કહું કે કચ્છની પવિત્ર ભૂમિ અને એમાં ભચાઉ ગાંધીધામ રોડ, એમાં મા ભગવતી રાજલ ઉદાની રાજરાજેશ્વરી રાજબાઈમાંના પવિત્ર પટાંગણમાં જ્યાં છેલ્લા 1 વર્ષથી ભવ્ય ભજનધામનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં દર રવિવારે ગુજરાતમાંથી, ગુજરાત બહારથી ઉગતા કલાકારોને પ્રોત્સાહન મળે, નવા આપણી સંસ્કૃતિનું જતન થાય, નવા કલાકારો બહાર આવે અને ભોજન સાથે ભજન, અહીંયા હરિહર પ્રસાદ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયાનું બધું સંચાલન મા ભગવતીના રાજબાઈના સેવકો દ્વારા બધું કાર્ય થઈ રહ્યું છે। આમાં મહત્ત્વનો ફાળો અમારો ભચાઉ સ્થાનિક રબારી સમાજનો મોટો સિંહ ફાળો છે। એમાં ગઈ 4 તારીખે અમે બધા અહીંયા માના સેવકો બેઠા હતા અને સંત શ્રી કનૈયાગીરીનું આગમન થયું। એમણે એવો પોતાનો ભાવ વ્યક્ત કર્યો कि मैं बाहर से आया हूँ और ये भूमि मेरे को, ये जगह मेरे को कुछ चेतन जगह दिख रही है, ये भूमि पे मेरे को कुछ अनुष्ठान करना है, तो किससे मिलना पड़ेगा। हम लोगों ने बोला कि यहाँ पर कोई ऐसा मिलने जैसा कोई कुछ बात ही नहीं है, सब माँ के सेवक बैठे हैं और माँ का मंदिर है, जाओ मंदिर में माँ को वंदन करो, माँ से रजा लो। अगर माता जी आपको प्रेरणा करती है तो आप अनुष्ठान कर सकते हैं। आ हड़ाहड़ कड़ियुगમાં ધોમ ધકતા તાપમાં ભચાઉની બાજુમાં પવિત્ર ધામ એટલે રાજલધામ અને ભજનધામના પટાંગણમાં આપ દર્શન કરી શકો છો। રોજ લગભગ સેંકડોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે, બધાએ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। હજી પ્રવાહ ચાલુ છે। 24 તારીખે એમના અનુષ્ઠાન પૂર્ણ થવાના છે, તેથી અમે અહીંયા બધા સેવકો મળીને મહાપ્રસાદનું આયોજન કરેલ છે। દરરોજ જે આવે છે એને ચા, પાણી, શરબત, હરિહરની પણ વ્યવસ્થા છે। અને આ 21 દિવસ દરમિયાન જો સાધુ આટલું આપણા માટે કરતા હોય તો મા ગાયો માટે થઈને અમે બધા મિત્રોએ એક એવી જહેમત ઉઠાવી કે અમારે અહીંયા આ પરિસરમાં, પટાંગણમાં રોજની લગભગ 1000 ગાયો આવે છે, તો 21 દિવસ સુધી અમે આ થોડો કપરો સમય જે ચાલી રહ્યો છે, દુષ્કાળ જેવો સમય ચાલી રહ્યો છે, એમાં 21 દિવસ સુધી અમે પણ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે અમે ગાયોને રોજનું અહીંયા લીલો ઘાસચારો 150, 125, 100 મણ જેવી જરૂરિયાત એ પ્રમાણે 21 દિવસ સુધી ઘાસચારાની વ્યવસ્થા કરી છે, ચારાની વ્યવસ્થા કરી છે। તો અનુષ્ઠાન તથા સંતના દર્શનાર્થે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી યુવાન મૂળજીભાઈ ગઢવીએ સરદાર સંદેશ ન્યૂઝના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે મૂળજીભાઈ ગઢવી છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પૂર્વ કચ્છ જિલ્લા ગૌરક્ષક અધ્યક્ષ છું। આજ સવારના
હું મા જગદંબા અહીં રાજલના પટાગઢમાં દર્શનાર્થે આવ્યો હતો અને હું પણ એ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું. અને અહીંયા જોતા જે કન્યાગિરી બાપુ 60-65 ડિગ્રી તાપમાનમાં જે પોતે સતત જાપ કરે છે અને મેં અહીંયા પૂછા પણ કરી કે આ બાપુ કેવી રીતે બેઠા છે, તો મને એવા સમાચાર મળ્યા કે ભાઈ બાપુ એક દિવસ અહીંયા પાટાંગણમાં અહીંયા દર્શનાર્થે આવ્યા હતા અને એમનો એવો ભાવ જાગ્યો. અહીંયા જે આપણે ભચાઉની અંદર જે ઉદ્યોગપતિ અને સેવા સાથે સંકળાયેલા આપણા ભજનાનંદી પાલુભાઈ ગઢવી જે ભજન ધામનું અહીંયા આયોજન કરેલ છે અને ભજન અને ભોજન અન્નક્ષેત્ર અને ગૌશાળા એ બધો સત્કાર્ય કરે છે. તો બાપુને એવી વેદના જાગી અને એક બે સેવકો એમને જાણ પણ કરેલું કે વચમાં એમની તબિયત પર થોડીક તંદુરસ્ત નહોતી, તો એટલે બાપુને એવી વેદના જાગી એ વ્યક્તિ જે લોકો માટે આટલું બધું કરતા હોય તો આવા લોકો બહુ ઓછા હોય છે. તો મારે એને તંદુરસ્તી માટે અને જનકલ્યાણ માટે અને સૃષ્ટિ સરસ રહે એ માટે મારા અહીંયા જાપ જપવો છે. તો મા રાજલના એ આજ્ઞા લઈ અને અહીંયા જાપે બેસી ગયા છે. તો આજે 6 દિવસ થયા, તો આજે મને એવી વેદના જાગી. તો જે આવા સંત જો હોય તો જે કડીમાં કહેવાય છે કે સંત ન હો તો સંસારમાં જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરશે તો ઠારત ઠામો ઠામ. તો એ સાક્ષાત સંત જે મને દેખાણા તો મેં ન્યૂઝને જાણ કરેલો અને સદા સંદેશ સતત આવા સેવાકીય પ્રવૃત્તિમાં જાગૃત રહે છે તો એમને મેં જાણ કરેલી અને તાત્કાલિક આપ શ્રી આવ્યા અને એક સંતોને જે જોઈ અને ઉજાગર કર્યા અને એવો હૃદયથી હું આભાર આપનો વ્યક્ત કરું છું. ને આવા જ કળિયુગની અંદર સત્કાર્ય થતા રહે અને મા ભગવતી દરેક સેવકગણને અને પાલુભાઈને લંબી આયુષ્ય આપે અને ખૂબ ખૂબ પ્રગતિ કરીને આવા સેવાના કાર્ય કરતા રહે એવી મારી રાજલમાં અને સીતારામ પાસે અંદરથી મારી પ્રાર્થના છે. મિત્રો, ભચાઉ નજીક આવેલા પવિત્ર રાજલધામ ખાતે અતિ પવિત્ર વાતાવરણને માણવા તમે પણ ચોક્કસ જજો, કારણ કે જે શાંતિની શોધમાં માણસ ભટકી રહ્યો છે તે અહીં મળી જાય છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. 14માં નાણાં પંચની મળેલી ગ્રાન્ટમાંથી ભચાઉ નગરપાલિકા દ્વારા ભચાઉ શહેરના વિકાસના કામોને ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોઈએ રાજેશ ગોસ્વામીનો રિપોર્ટ. થોડાક સમય પહેલા જ ભચાઉ નગરપાલિકાની પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે નવી વરાયેલી બોડીએ પ્રજાની સુખાકારી માટેની તથા ગામના વિકાસ માટેની કામગીરી શરૂ કરી દીધી છે. ભચાઉ નગરપાલિકા દ્વારા ભચાઉના નવા બસ સ્ટેશનથી આખા શહેરમાં ઇન્ટરલોક બ્લોક પાથરી ભચાઉ શહેર સ્વચ્છ રહે, વાતાવરણમાં ધૂળ ન ઉડે તેવી કામગીરીની શરૂઆત કરી દેવાઈ છે. તો શહેર સ્વચ્છ રહે તે માટે નિયમિત સફાઈ કાર્ય પણ થઈ રહ્યું છે. તો સરકારે આપેલા આદેશ મુજબ જરૂરિયાતની જગ્યાએ શૌચાલય બનાવી શહેરને સ્વચ્છ બનાવવાની તમામ કામગીરી પૂરવેગમાં શરૂ કરી દેવામાં આવી છે. સાંભળીએ ભચાઉ નગરપાલિકાના પ્રમુખ જીલુભા જાડેજાની વાત. આ ગ્રાન્ટ આપી છે 13 નર્મદા આપી છે. એ અમે અત્યારે નગરપાલિકાના સામેથી કરી અને નવા બસ સ્ટેશન રોડથી એ આખા ગામની અંદર અમે આ ચોખ્ખાઈ થાય, કચરો કોઈ ન થાય, પેટીઓ પણ નાખી દેવાના છે. ગામમાં ક્યાંય ધૂળ ન ઉડવી જોઈએ, હાલે દબાણ કોઈ ન કરી શકે એટલે 20-25 ફૂટના રોડ પહોળા થાય છે. આવું અમે બધી કામગીરી અમારી ચાલુ છે. ને અત્યારે હવે અમે અમારી ટીમ આગળ અમારે 17 જણા ચૂંટાઈને આવ્યા છે. એ ગામની અંદર અમે પણ સારા રોડ કરશું, પાણીની સુવિધા કરી અને સારા કામ કરશું, આવી હું તમને ખાતરી આપું છું. ભચાઉ નગરપાલિકાએ 13માં નાણાં પંચની આવેલી ગ્રાન્ટમાંથી શહેરના વિકાસ કામો અને શહેરીજનોની સુખાકારીના કાર્યોને ધમધમાટ શરૂ કરી દીધો છે, ત્યારે ભચાઉના લોકો નગરપાલિકાની કામગીરી વખાણી રહ્યા છે.
રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ। 14મી વસ્તી ગણતરીમાં વનરાજની સંખ્યા 27% વધતા સમગ્ર દેશ સાથે ગુજરાતના પર્યટન પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે। જોઈએ રિપોર્ટ। ગુજરાત સાથે આખા ભારતની શાન ગીરના સાવજોની સંખ્યામાં 27%નો વધારો થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આનંદ છવાઈ ગયો છે। છેલ્લા 5 વર્ષમાં સિંહ પરિવારની સંખ્યા 411થી વધીને 523 થઈ છે, એટલે કે 112 સાવજોનો નોંધપાત્ર વધારો થયો છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ આંકડા જાહેર કરી સાવજોની વસ્તી ગણતરીમાં રોકાયેલા તમામનો આભાર માન્યો હતો। આનંદી પટેલે ગીર એશિયન સિંહની 14મી વસ્તી ગણતરીની વિગતોની ઘોષણા કરતા જણાવ્યું હતું કે ગીરના સિંહોની કુલ અંદાજિત સંખ્યા 523 થઈ છે। 2010ની 411ની સંખ્યા કરતાં 112 જેટલી વધુ થવા પામી છે, જેમાં 109 પુખ્ત સિંહ, 201 સિંહણ અને 213 બાળ સિંહ મળીને કુલ 523ની સંખ્યા થઈ છે। ગીરમાં વનરાજની વધેલી વસ્તી આપણા સૌ માટે ખુશીના સમાચાર છે। બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ। सलमान की चाय, एक गरम चाय की प्याली हो, सलमान चाय की रोज जियो, जी भर के पियो। सलमान की चाय टेस्ट में बेस्ट, सलमान की चाय। सलमान की चाय एटले दरेक लोकोनी पसंद। हवे नवी जगह पर चायनी मजा लेवा आजे ज पधारो। सलमान चाय, दुकान नंबर 1, कमू सुलेमान सेट कॉम्प्लेक्स, जनताघरनी सामे, भूज, कच्छ। संपर्क माटे 9099641103। વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। મોહેન્જો-દડો ફિલ્મના શૂટિંગમાં આવેલા લોકપ્રિય અભિનેતા ઋતિક રોશનને માથાનો દુખાવો વધી જતા ભુજની લેવા પટેલ હોસ્પિટલ ખાતે MRI કરાવવા પહોંચ્યા હતા। જોઈએ રિપોર્ટ। હાલમાં કચ્છમાં મોહેન્જો-દડો ફિલ્મના શૂટિંગ માટે પ્રખ્યાત કલાકાર ઋત્વિક રોશન કચ્છમાં છે, ત્યારે શૂટિંગ દરમિયાન ભુજની લેવા પટેલ હોસ્પિટલ ખાતે MRI કરાવવા આવી પહોંચ્યા હતા। હાજર લોકોમાં ઉત્તેજના જોવા મળી હતી અને આ લોકપ્રિય કલાકારને જોવા તેમની પાછળ જઈ ફોટા પડાવ્યા હતા, તો ફોટોગ્રાફ પણ લીધા હતા। કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ। આદિપુરના શ્રી સામરાદેવ મત્યાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે સંતવાણીની મોજ સાથે પરંપરાગત મેળાની ઉજવણી કરવામાં આવી હતી। જોઈએ રિપોર્ટ। આદિપુરના મેઘમાયા સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી સામરા મત્યાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદ બાદ રાત્રે નિરંજન પંડ્યા, શાંતાબેન પરમાર, વસંત મહારાજ પનુડાના સંગાથે યોજાયેલી સંતવાણીમાં 10,000 લોકોએ હાજર રહી મજા માણી હતી। ત્યારે અતિશય પ્રભાવી એવા સામરાદેવ મત્યાદેવ મંદિરમાં સેવા કરતા વેરસીભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે माता एटले इन मंदिर जो एटलो परचो है जे एकड़ो विश्वास रखे, एकड़ो ध्यान रखे, एकड़ो द्रोक रखे, एकड़े ध्यान से कदाच इनके सेवे तो इनके 3 महीना न पर 6 महीने तो इनके लाभ मिले ज। काले जो हमारी अँ सतवाणी थी ये पहले एनु अमे सवार में 9 थी करे 10:30 एनु धजानु अने एनु पड़नु समयो काढ़्यो तो रेली काढ़ी थी। ये रेली अमे अँ लई आव्या गणेश मंदिर थी 4 वरी थी अमरी समाजवाड़ी थी अँ रेली लई आव्या
જ્યારે અમે અહીંયા પહોંચ્યા રીલી લઈને તો એની હાજરી ગેટ ઉપર આવી ગઈ. તો સમિતિના અગ્રણીએ પણ યોજાયેલા મેળાની વિગતો આપતા કહ્યું હતું કે કાલે સંતવાણીનું આયોજન હતું અને બહુ જ માણસો હતા. એમ સમજો લગભગ નહીં હોય તો 10,000 માણસો હતા. અને અમે 3 દિવસથી અહીંયા સખત મહેનત કરી. મંડપ કે મહાપ્રસાદ પણ રાખ્યો હતો અહીંયા એક ટાઈમ. અને સવારના બારમતીનું જે પ્રોગ્રામ હતું અમારું, બીજું સવારના ભાગમાં રેલી હતી અમારી 4 વાડીથી મતિયાદેવ આવ્યા. એના પછી બધું રાતના પ્રોગ્રામ હતું જે નિરંજન પંડ્યા, એના પછી શાંતાબેન પરમાર અને એના સાથે હસ્તકલાકાર આપણા કચ્છી જે પિંડોળું એ પણ હતા, વસંત મહારાજ. અને બાકી બધી અમારી ઓડિશન બધા જે અમારા પ્રમુખ સાહેબ શ્રી, કમિટીના માણસો મહેશભાઈ દુઆ, અને હું ખજાનચી છું પ્રકાશ ખીમજી ડુંગરિયા. સંતો એટલે મિલો ને લગભગ હજારો માણસો તો 910,000 હતા. પણ સમજો આખો ગ્રાઉન્ડ જે અમારે દેખાય છે અહીંયા ચકાચક જામ હતું. એમ આખું ભરાઈ ગયું હતું આખું. શ્રી સામરા મત્યાદેવના પરચા જગ જાહેર છે, ત્યારે ચોક્કસ સૌ કોઈ લોકોએ આ દેવના દર્શને આવવું જોઈએ અને મનોકામના પૂરી કરવી જોઈએ. ધર્મેશ આયડી, સરદાર સંદેશ ન્યૂઝ, આદિપુર. મધર્સ ડેના દિવસે જ ભુજમાં ખોવાયેલી 2 વર્ષની બાળકીને માનવ જ્યોત સંસ્થા તથા પોલીસ તંત્રએ માતા પિતાને સોંપાતા સાચા અર્થમાં મધર્સ ડેની ઉજવણીનો અહેસાસ જોવા મળ્યો હતો. જોઈએ રિપોર્ટ. ભુજના કેમ્પ વિસ્તારમાં કુંભાર ફળિયા ખાતે રહેતી 2 વર્ષની માસૂમ બાળા રમતા રમતા સ્ટેશન રોડ પહોંચી જતા તેના ઘરે તમામના જીવ અદ્ધર થઈ ગયા હતા. જિલ્લા પંચાયત સામે ભરત કન્ટેનરમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા પપ્પુ લાલજી મારવાડીની 2 વર્ષની પુત્રી ગુમ થતા મધર્સ ડેના દિવસે જ તેની માતાએ હૈયાફાટ રુદન સાથે શોધખોળ આદરી હતી. ત્યારે આ બાળકીને એ ડિવિઝન પોલીસને સોંપાતા પોલીસે સેવાભાવી સંસ્થા માનવ જ્યોતનો સંપર્ક કરતા પ્રબોધ મુનવર અને રફીક મારાએ સંપર્ક કરી તેના માતા પિતાને સોંપતા તેના ચહેરા પર વ્યાપેલી ખુશી જોઈને એમ લાગતું હતું કે ખરેખર મધર્સ ડેની ઉજવણી થઈ ગઈ છે. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. બાળકોની આંતરિક શક્તિ અને બાળકોના વિચારોને વાચા આપવા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ દર રવિવારે પ્રસારિત કરવા જઈ રહ્યું છે લિટલ એન્કર. જો આપના બાળકમાં ટેલેન્ટ છે તો તે પણ બની શકે છે ન્યૂઝ એન્કર. તો ઓડિશન માટે તરત જ સંપર્ક કરો. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ, ઓફિસ નંબર 104, પટેલ ચેમ્બર્સ, પહેલા માળે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7574872688, 7574869031. તો રાહ શું જોવો છો? આજે જ સંપર્ક કરો આપના બાળકોના ટેલેન્ટને બહાર લાવવા ન્યૂઝ લિટલ એન્કર માટે. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. સંપ, સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ
અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. સેન્ટ થોમસ સ્કૂલ એડમિશન ઓપન ફોર CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. સેલ ગાંધીધામમાં પ્રથમ વખત લેડીઝ પર્સ અને બેગ્સનું મારુતિ ભવ્ય સેલ. સ્કૂલ બેગ, કોલેજ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, કટલર, ફેન્સી થેલા, બેંગલ બોક્સ, મોબાઈલ કવર, સાઇડ બેગ, ફર બેગ તેમજ બધા જ ટાઈપના ફેન્સી પર્સ અને બેગનું ભવ્ય સેલ એટલે મારુતિ ભવ્ય સેલ. તો રાહ શું જોવો છો? આજે જ પધારો. રેડ ક્રોસ હોલ, વંદના પાર્લર ઉપર, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. અમારા મોબાઈલ નંબર 840111 05032. To develop the hidden skill and potential of your child in academic and extracurricular activities, Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator. Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266631143, 8866431143. Our website www.doonpublicschoolbhuj.com. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. બેફામ ચાલતા વાહન વ્યવહાર અને ટ્રાફિક સેન્સની કમીના લીધે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે કાયદો કડક બનાવી તેનો કડક અમલ કરવો જરૂરી બન્યો છે. જોઈએ રિપોર્ટ. વધી ગયેલા અને બેફામ ચાલતા વાહન વ્યવહાર અને ટ્રાફિક સેન્સની કમીના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે ગાંધીધામના ઓમ સિનેપ્લેક્સ રસ્તા પર સાઇડ સિગ્નલ દેવા છતાં પાછળ પૂરપાટ ચાલતી જીપે
કારને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે કોઈને મોટી ઈજા થઈ ન હતી. તો અકસ્માત બાદ જેમ તેમ બોલી ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. અકસ્માતના કારણે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. ત્યારે અકસ્માતનો ભોગ બનનાર અને કહ્યું હતું કે अभी जब मैं ओम थिएटर से आ रही थी वापस घर की तरफ, तब एक जीप वाले ने आके हम लोग को पीछे से ओवरटेक करने की कोशिश करी. इंडिकेटर दे रखा था बट फिर भी उसने ओवरटेक करते हुए हम लोग को पूरा हिट एंड रन का केस करा है हम लोगों ने. गांधीधाम में लोगों को सेंस बिल्कुल नहीं है कि ड्राइव कैसे करना है. उनको ड्राइविंग सीखनी चाहिए पहले, फिर उनको लाइसेंस देना चाहिए. ड्राइवर वॉज लाइक कि मेरी कोई गलती नहीं है, आपकी गलती है, आपने इंडिकेटर नहीं दिया. जी हाँ, वो भाग गया. एंड જી હા, हम लोगों ने इन्फॉर्म करा है पुलिस को. વાહન વ્યવહાર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે ટ્રાફિકના નિયમો જાણ્યા વિના જે લોકો ડ્રાઇવિંગ કરી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ધર્મેશ આઈડી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. આજે સવારે ગરમીના કારણે રતનાલ પાસે એસટી કંડક્ટર અચાનક બેભાન થતા તાત્કાલિક સારવાર માટે લોકોએ દવાખાનામાં ખસેડ્યો હતો. ત્યારે કર્મચારીઓની સેફટી માટે ઓવરબર્ડન તંત્રએ ન આપવું જોઈએ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોઈએ રિપોર્ટ. હાલમાં કચ્છમાં કાળઝાળ ગરમી વધી રહી છે, ત્યારે પ્રખર અને અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. તો ઘણા લોકો આવી ગરમીમાં ડિહાઇડ્રેશનને કારણે બેભાન પણ થઈ જતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે ભુજથી ગાંધીધામ તરફ જતી એસટી બસના કંડક્ટર રતનાલમાં વાતો કરતા હતા અને બેભાન થઈ જતા બસના પ્રવાસીઓએ તાત્કાલિક સારવારની તજવીજ કરી દવાખાને લઈ ગયા હતા. તો ભુજ ડેપોમાં પણ આ વાતની ખબર અપાઈ ગઈ હતી. મિત્રો, ઉનાળાના આકરા તાપથી શરીરને રાહત આપવા માટે સતત પાણી પીતા રહેવું જોઈએ. તો વધુ પડતું અનાજ ટાળી લિક્વિડ પર ભાર દેવો જોઈએ, જેનાથી શરીરમાં પાણી ઓછું ન થાય. જો શરીરમાં પાણી ઓછું થઈ જાય તો આ કંડક્ટરની જેમ બેભાન થઈ ગયા તેમ બેભાન પણ થઈ જવાય છે. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચાર સાથે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.